કોલેજના 4 વર્ષ આપણે ઢીલા ન પડવું જોઈએ. કોલેજ એક સારી તક છે આગળ વધવાની. સ્નાતક સ્કૂલની પરીક્ષા હું પણ કોશિશ કરીશ. હું પણ જોડાઈ રહી છું. આ બહુ સાચું છે. કાલથી સવારે 8 વાગ્યાથી આપણે પુસ્તકાલય જઈને વાંચીશું. એકબીજાનું ધ્યાન રાખીશું. ઠીક છે, ઠીક છે. આજે આપણે માત્ર 3 કલાક વાંચીશું. આટલું લાંબુ? ચલો, ચલો, શરૂ કરો. આ અંશકાલિક નોકરી મને બહુ ગમે છે. મારે જવાનું છે. આપણે ભાગી કેવી રીતે શકીએ? આપણે ભણવાનું છે. હું હવે ભણી શકતી નથી. હું સાચે જ નથી કરી શકતી. ચલો જઈએ. જિયાંગુઓ, ચલો જઈએ. સ્નાતક થયા પછી તને પસ્તાવો થશે. કેટલું સુંદર છે. હું બાજુના ટેબલ પર જઈ રહી છું. શું તું સાચે જ ભણવા આવી છે? ગુસ્સો ન કર, હું તારી સાથે છું. માફ કરજે, માયલી. હું ડેટ પર જઈ રહી છું. મારે નથી જવું. હમણાં જ કામ પરથી પાછી આવી છું. હું સાચે જ ચાલી શકતી નથી. મને ડેટ માટે મોડું થઈ રહ્યું છે. હું જઈ રહી છું. અરે, યુક્વઈ, એવું લાગે છે કે આપણા ત્રણેયનું ભવિષ્ય સારું હશે. એક પ્રેમમાં પાગલ છે અને એક બહુ મહત્વાકાંક્ષી છે. માયલી, હું પણ તારી સાથે ચાલી શકતી નથી. કેમ? મેં મારું ડિપાર્ટમેન્ટ બદલવા માટે અરજી કરી છે. મને ફેશન ડિઝાઇનિંગ પસંદ નથી. હું પ્રવાસન પ્રબંધનમાં જવા માંગુ છું. અરે, મારી બહેન, પ્રવાસન પ્રબંધન બહુ થકાવી દેનારું છે અને એમાં નોકરી મળવી મુશ્કેલ છે. પણ મને આ ગમે છે. આપણે સાથે રહેવાનો વાયદો કર્યો હતો, પણ હવે તમારામાંથી દરેક જણ ભાગી રહ્યું છે. માયલી, તું આપણા વિભાગમાંથી એકમાત્ર વિદ્યાર્થીની છે જેણે સ્નાતક કાર્યક્રમ માટે અરજી કરી છે, અને તેનાથી મને ગર્વ થઈ રહ્યો છે. આભાર, મેડમ. આ સાચે જ એક જ છાત્રાલયના અલગ અલગ ભાગ્ય છે. જો તારા છાત્રાલયની છોકરીઓ તારા જેવી હોત, તો જિંદગી બહુ સરળ હોત. શું સાચે જ માત્ર મારો રસ્તો જ સાચી પસંદગી છે? ચોક્કસ નહીં. આપણે 5 વર્ષના કરાર પર સહી કરીશું. જિયાંગુઓ, તે બહુ સારું કામ કર્યું છે. આભાર, બોસ. જિયાંગુઓએ પોતાના 4 વર્ષના કોલેજ જીવનમાં બહુ અનુભવ મેળવ્યો, અને તેની વ્યાવસાયિક કુશળતા અને નેટવર્કિંગ બહુ મજબૂત છે. આ ચેક-ઇન સ્થળ છે, માત્ર હેનાન. દરેક જણ તેને જોઈ શકે છે. યુક્વઈએ સફળતાપૂર્વક પોતાનું ડિપાર્ટમેન્ટ બદલી નાખ્યો, અને સ્નાતક થયા પછી, તેણે દેશના ઘણા સુંદર હિસ્સાઓની મુસાફરી કરી. હું અને આ એના લગ્ન થવાના છે. તું સાચે જ લગ્ન કરી રહી છે? ચોક્કસ. તો હું તમને બંનેને સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ આપું છું. ચીયર્સ. જિયાંગુઓએ પણ પોતાની યુવાવસ્થા માટે એક સંતોષજનક જવાબ આપ્યો છે. જો કે આપણા બધાની જિંદગી અલગ અલગ છે, આપણે બધા મહેનતના રસ્તા પર છીએ.